નમસ્કાર સૌ સારસ્વત મિત્રો. નિપુણ ગુજરાત અભિયાન અંતર્ગત આપ સૌનું સ્વાગત છે. નિપુણ ગુજરાત અભિયાન અંતર્ગત આજે આપણે સૌ રાજ્યવ્યાપી પ્રસારણમાં સૌ સહભાગી બન્યા છીએ. ત્યારે આપણી વચ્ચે શ્રી નિષ્ણાંત એવા એન.ડી. પરમાર સાહેબ ઉપસ્થિત છે, તો એમને વિનંતી કરીએ કે એમના માર્ગદર્શનથી આપણને માર્ગદર્શિત કરે. નમસ્કાર સાહેબ શ્રી. નિપુણ ગુજરાત વિશે આપનું શું કહેવું છે? નિપુણ ગુજરાત અભિયાન એ ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગમાં એક સારામાં સારું પગલું ગણી શકાય. ગુજરાતમાં ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં, જે સરકારી હોય, ગ્રાન્ટ ઇન એડ હોય કે ટ્રાઇબલ એજ્યુકેશનની હોય કે પ્રાઇવેટ શાળાઓ હોય, તમામ શાળાઓ માટે આ નિપુણ ગુજરાત અભિયાન એ સરકાર દ્વારા અપનાવવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગમાં હમણાં થોડા દિવસ પહેલાં જ આનું પોલિસી તરીકે જાહેર કરવામાં આવ્યું છે. સાથોસાથ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અને આ જે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગમાં જે નિપુણ ગુજરાત પોલિસી જે એપ્લાય કરવામાં આવી છે, તેમાં નિપુણ ગુજરાત અભિયાન એટલે કે કોઈપણ રાષ્ટ્ર કે રાજ્યના સર્વાંગી વિકાસનો મજબૂત પાયો તેના પ્રાથમિક શિક્ષણમાં છુપાયેલો હોય છે. જો બાળપણમાં જ અક્ષર જ્ઞાન, સંખ્યા જ્ઞાન અને જીવન ઉપયોગી પાયાની સમજણ દ્રઢ બને તો બાળક આગળ જતાં ઉત્કૃષ્ટ જ્ઞાન અને કૌશલ્ય પ્રાપ્ત કરી શકે છે. આ જ ઉદ્દેશને સાકાર કરવા માટે કેન્દ્ર સરકારના નિપુણ ભારત મિશન અંતર્ગત ગુજરાતમાં નિપુણ ગુજરાત અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. નિપુણ મતલબ નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમેરેસી, એટલે કે સમજણપૂર્વક વાંચન અને સંખ્યા જ્ઞાનમાં નિપુણતા માટેની રાષ્ટ્રીય પહેલ કે જે આપણે નિપુણ ગુજરાત અભિયાનમાં આના ઉદ્દેશથી આપણે શિક્ષણ વિભાગમાં અપનાવવામાં આવેલ છે. સરસ વાત કરી સાહેબ આપે કે નિપુણ ગુજરાત અભિયાનનો સમગ્ર ગુજરાતમાં છે એ શુભારંભ થઈ ગયો છે, પરંતુ આપણી ગુજરાતની આ સરકારી શાળાઓમાં એ અમલમાં છે ક્યારે અને કેવી રીતે આવશે? આપે ખૂબ સરસ વાત કરી. ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં હવે ટૂંક સમયમાં એટલે કે ઓગસ્ટ મહિનાની 1લી તારીખથી આપણે આ કોન્સેપ્ટ જે નિપુણ ગુજરાત અભિયાન છે તે અમલમાં મૂકી રહ્યા છીએ. મતલબ કે આ પહેલાં તો તેની અલગ અલગ પ્રકારની તૈયારીઓ આપણે શિક્ષણ વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે, પરંતુ 1લી તારીખથી આપણે ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં બેઝલાઇન એસેસમેન્ટ દ્વારા આપણે આ નિપુણ ગુજરાત અભિયાનની શરૂઆત કરી રહ્યા છીએ. આ અભિયાન કયા હેતુઓ અને ઉદ્દેશોની સાથે ક્રમિક રીતે વિકાસ પામશે? નિપુણ ગુજરાત અભિયાન એમાં રાજ્યની તમામ બાલવાટિકા ધોરણ 1થી ધોરણ 5 સુધીમાં જે તમામ બાળકો છે તેમાં પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનની ક્ષમતાઓ વિકસાવી અપેક્ષિત અધ્યયન પરિણામો પ્રાપ્ત કરવા માટેનો મુખ્ય હેતુ છે. આ સાથે બાલવાટિકા અને પ્રાથમિક શિક્ષણ વચ્ચે સરળ, સાતત્યપૂર્ણ અને બાળ કેન્દ્રીય શૈક્ષણિક સંક્રમણ સુનિશ્ચિત કરી શાળા તૈયારીને એટલે કે સ્કૂલ રેડીનેસ મજબૂત બનાવવાનો મૂળ ઉદ્દેશ છે. આ સિવાય બાળકોમાં વાંચન, લેખન, ગણન, ભાષાકીય સમજણ, સંખ્યા જ્ઞાન, તાર્કિક વિચારશક્તિ અને સમસ્યા નિરાકરણ જેવી મૂળભૂત ક્ષમતાઓનો વિકાસ કરી ક્ષમતાલક્ષી અધ્યયન એટલે કે કોમ્પિટન્સી બેઝ લર્નિંગને પ્રોત્સાહન આપવાની વાત પણ આમાં કરવામાં આવેલી છે. સમાન, સમાવેશી, બાળમૈત્રીપૂર્ણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા શૈક્ષણિક અસમાનતા ઘટાડવી તથા દરેક બાળકને શીખવાની સમાન તક ઉપલબ્ધ કરાવવાની વાત કરવામાં આવી છે. સતત મૂલ્યાંકન, શૈક્ષણિક સહાય અને ઉપચારાત્મક શિક્ષણ એટલે કે રેમિડિયલ સપોર્ટ દ્વારા બાળકોના અધ્યયન પરિણામોમાં સુધારો નિશ્ચિત કરવાની પણ આ એક ઉદ્દેશ આમાં છે. શાળાના શિક્ષકો, મુખ્ય શિક્ષકો, ક્લસ્ટરના CRC કોઓર્ડિનેટર, બ્લોકના BRC કોઓર્ડિનેટર, આ સિવાય બ્લોક રિસોર્સ પર્સન BRP નિપુણ, ડાયટ ફેકલ્ટીઝ તથા અન્ય શૈક્ષણિક સહાયકો
વ્યાવસાયિક ક્ષમતાઓમાં વૃદ્ધિ કરી ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમેરસી એટલે કે FLN આધારિત અસરકારક શિક્ષણ સુનિશ્ચિત કરવાનું છે. ટેકનોલોજી આધારિત મોનિટરિંગ, ડેટા વિશ્લેષણ અને પુરાવા આધારિત આયોજન દ્વારા પણ અભિયાનનું અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરવાનું છે. માતા પિતા, શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે કે SMC તથા સ્થાનિક સમુદાયની સક્રિય ભાગીદારી દ્વારા બાળકો માટે સહાયક શૈક્ષણિક વાતાવરણનું પણ નિર્માણ કરવાની વાત આમાં આપણે કરી છે. બાળકોમાં જીવન પર્યંત અધ્યયન માટે જરૂરી મૂળભૂત જ્ઞાન, કૌશલ્યો અને મૂલ્યોનો વિકાસ કરી મજબૂત શૈક્ષણિક પાયાનું પણ નિર્માણ કરવાની આમાં વાત કરેલી છે. એટલે કે આ તમામ બાબતો આપણે આમાં આવરી લીધેલી છે. ખૂબ સરસ સાહેબ શ્રી, આપની આ માહિતી છે અધ્યયનને અસરકારક બનાવવા માટે અમને ખૂબ ઉપયોગી નીવડશે. સાથે સાથે એવું છે કે આ અભિયાન છે એના માટે કઈ કઈ સહેતુક અને સહાયક સામગ્રીઓ છે જેને આપણે આ અભિયાન દરમિયાન ઉપયોગમાં લઈ શકીશું? આપ દ્વારા ખૂબ સરસ પ્રશ્ન પૂછવામાં આવ્યો. આ ઘણી જ અગત્યની બાબત છે અને દરેક શાળામાં દરેક તમામ શિક્ષક મિત્રોનું આચાર્યશ્રી પણ આ બાબતનું ધ્યાન રાખવાનું છે. નિપુણ ગુજરાત અભિયાન અંતર્ગત મુખ્યત્વે પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનની વાત છે. એટલે કે ગુજરાતી અને ગણિત વિષયનું જ આપણે સંપૂર્ણ આમાં ચર્ચા કરી રહ્યા છીએ. તો ગુજરાતી વિષયની માર્ગદર્શિકા આપણે આપેલી છે. આ સાથે ગુજરાતી વિષયની વર્કશીટ પણ આપણે આપેલી છે. માર્ગદર્શિકા અને વર્કશીટ એ સિક્કાની બે બાજુ જેવું છે. એટલે કે માર્ગદર્શિકામાં શિક્ષકને તમામ પ્રકારની સૂચનાઓ આપેલી છે કે જેના દ્વારા શિક્ષક સમજી શકશે, અને જ્યાં બાળકની કચાશ છે તે વર્કશીટ દ્વારા તે બાળકને મહાવરો કરાવી શકશે. આ સિવાય ટ્રેકર પણ આપવામાં આવેલું છે. ટ્રેકર એટલે કે બાળકને ટ્રેક કરવાનું છે. તો બાળકને ટ્રેક કઈ રીતે કરવું? તો જે બેઝલાઇન એસેસમેન્ટ છે, બેઝલાઇન એસેસમેન્ટ એટલે કે જે પ્રશ્નાવલી દ્વારા બાળકે કેટલું તેનું પરિણામ મેળવ્યું છે, કેટલા બાબતમાં એ સફળ થયો છે, કે સારી રીતે તે કરી શક્યો છે, તો તે જે ટ્રેકર છે તેમાં શિક્ષક દ્વારા ટ્રેક કરવામાં આવશે. એટલે કે ખરાની નિશાનીથી ટ્રેક કરશે. એટલે કે આ ટ્રેકર પણ તેમાં આપવામાં આવેલું છે. આ સિવાય બંને વિષયમાં એટલે કે ગુજરાતીમાં અને ગણિતમાં બંનેમાં માર્ગદર્શિકા છે, બંનેમાં વર્કશીટ છે, બંનેમાં ટ્રેકર છે, અને બંનેમાં કેવી રીતે એટલે કે આ કામ તમારે કઈ રીતે કરવાનું છે, આનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે એ માહિતી પણ આપણે તેમાં આપવામાં આવેલી છે. સાથોસાથ બેઝલાઇન એસેસમેન્ટના પેપર એટલે કે પ્રશ્નાવલી સર્વે માટેની, મિડલાઇન એસેસમેન્ટના સર્વે અને એન્ડલાઇન એસેસમેન્ટના સર્વે, જે તે સમયે જ્યારે તેનો સર્વે હશે ત્યારે એના પ્રશ્નાવલી પણ આપણે આપવામાં આવશે. એટલે કે મુખ્યત્વે વર્કશીટ, માર્ગદર્શિકા, ટ્રેકર અને એસેસમેન્ટના જે પ્રશ્નાવલી છે તે મુખ્ય સાહિત્યનો પણ આમાં આપણે GCRT દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. સરસ વાત કરી સાહેબ કે દરેક સામગ્રીઓનો ઉપયોગ કઈ રીતે થશે, કઈ કઈ સામગ્રીઓ છે એ આ સાથે સંકળાયેલી છે. એની સાથે આ અભિયાનની સક્રિયતા માટે આપણે કોને કોને છે આ અભિયાન અંતર્ગત જોડી શકીશું? ખૂબ સરસ. આ અભિયાનમાં એટલે કે નિપુણ ગુજરાત અભિયાનમાં આપણે સૌપ્રથમ શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોના વાલીઓ, આ વાલીઓને આપણે જોડી શકીએ છીએ. શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, તેના સભ્યોને પણ આપણે જોડી શકીએ છીએ. આ સિવાય આપણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ અન્ય સમુદાયની ભાગીદારી પણ આમાં આપણે કરાવેલી છે. એટલે કે શાળાના આ જે નિપુણ ગુજરાત અભિયાન કોન્સેપ્ટ છે તેમાં વાલીઓ, SMCના સભ્યો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના સભ્યો, મતલબ અલગ અલગ બાબતો. અને આનામાં એક સૌથી સારો કોન્સેપ્ટ છે માતા જૂથનો. એટલે કે માતાઓને પણ શાળાઓના બાળકોની માતાઓનું એક જૂથ બનાવવાનું છે અને તેઓ પણ આમાં સહભાગી થશે અને આ કન્સેપ્ટને આગળ વધારવા માટે આપણને ખૂબ જ મદદગાર થશે. સરસ વાત કરી સાહેબશ્રી આપે કે દરેક જૂથમાં કયા કયા વ્યક્તિઓને આપણે જોડીશું
અને એના સાથે એમની કામગીરી કે આપણી સાથે કઈ રીતે સક્રિયતાથી કામ કરશે. હવે આની સાથે સાથે સાહેબ આપશ્રીને હું એક પ્રશ્ન એવો પૂછવા માંગુ છું કે એ પ્રક્રિયા દરમિયાન આપણે કયા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાના રહેશે? લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાનું એટલે કે જે તે ધોરણના એટલે કે બાલવાટિકાથી ધોરણ 5 સુધીનો આપણે કોન્સેપ્ટ લીધેલો છે. એટલે કે બાલવાટિકા ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4 અને ધોરણ 5. તેની અંદર જે આપણે કરિક્યુલમ ગોલ હોય છે તેના દ્વારા જે સી એટલે ક્ષમતાઓ હોય છે અને ક્ષમતાઓમાંથી આપણે જે એલો લર્નિંગ આઉટકમ જે અધ્યયન નિષ્પત્તિ હોય છે તે જે તે ધોરણ સાથેનું એક એના એલો નક્કી કરેલા છે. એ એલોનું મિનિમમ લેવલ એટલે કે આટલું તો સંખ્યા જ્ઞાન અને આટલી પાયાની સાક્ષરતા તો હોવી જ જોઈએ. એટલે એ આધારે આ લક્ષ્યાંકો આપણે નક્કી કરવામાં આવેલા છે. સાહેબશ્રીએ વાત કરી એ મુજબ આપણે છે લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાના છે. લક્ષ્યાંકોની સાથે સાથે છે એમને માટે પ્રેરક અને પ્રોત્સાહનની પણ ખૂબ જરૂર હોય છે. તો સાહેબ આપશ્રીને મારો એવો પ્રશ્ન છે કે પ્રગતિ અને પ્રોત્સાહન માટે કઈ પ્રક્રિયા રહેશે? પ્રગતિ અને પ્રોત્સાહન માટે આપણે અલગ અલગ પ્રકારના કોન્સેપ્ટ મૂકેલા છે. તેમાં એક તો મારું બાળક નિપુણ બાળક એક આ કોન્સેપ્ટ મૂકેલો છે. આની અંદર નિપુણ ગુજરાત અભિયાન અંતર્ગત આપણે શાળા વ્યવસ્થાપન સમિતિ અને વાલીનો સંપર્કની આપણે આગળ વાત કરી હતી. આ સાથોસાથ એક માતા જૂથ તરીકેની પણ વાત કરી. 3 થી 5 બાળકોના માતાનું એક જૂથ બનાવવામાં આવશે અને તે માતાઓ દ્વારા પણ શાળા કક્ષાએ મુલાકાત લઈ તેમના બાળકોનું જે શૈક્ષણિક કાર્ય છે તે અને તેમની જે જરૂરિયાત છે તે મુજબ આ માતા જૂથ છે તે સંકલનમાં રહી અને પોતાના બાળકો કેટલી સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેની ચર્ચા કરશે. શાળાની અંદર આ માતાઓનું જૂથ આવશે, જે તે શાળાના વર્ગ શિક્ષકશ્રીને મળશે, શાળાના આચાર્યશ્રી સાથે ચર્ચા કરશે અને અન્ય એસએમસીના સભ્યો સાથે પણ આ લોકો ચર્ચા કરી શકશે. આ માતા જૂથ એક એવો નવો કોન્સેપ્ટ આપણે લાવ્યા છે કે જેના દ્વારા માતાઓ પણ આના પોતાના બાળકોની સિદ્ધિ વિશે જાગૃત રહે અને તેઓ પોતાના બાળકોની અધ્યયનની સિદ્ધિ કેટલી પ્રાપ્ત કરી છે તે પણ જાણી શકે. આના માટે આપણે મારું બાળક નિપુણ બાળકનો કોન્સેપ્ટ આપણે લાવ્યા છીએ. આ સિવાય આપણે નિપુણ પખવાડિયું નામનો કોન્સેપ્ટ પણ આપણે લીધો છે. આની અંદર શાળા અને સમુદાયની ભાગીદારીથી આપણે પુસ્તકાલયનો ઉપયોગ કરવાનો છે. ગામના પુસ્તકાલય, શાળાના પુસ્તકાલય, બાળકોને ત્યાં લઈ જવાના છે અને આ પખવાડિયાના ઉજવણીમાં આપણે કાવ્યગાન કરવાના છે. બાળકો સાથે આવી પ્રવૃત્તિઓ કરાવવાની છે. કાવ્યગાન તેમજ પુસ્તકાલયનો મુલાકાત, પપેટ શો, અલગ અલગ વાર્તાઓ દ્વારા ચર્ચા, વાર્તાઓ દ્વારા નાટ્યકરણ કરાવડાવવું, આ બધી બાબતો આ નિપુણ પખવાડિયા કોન્સેપ્ટમાં આપણે કરવાની છે. જેનાથી બાળકો રસભર આમાં કામ કરે, એમને એક આનંદ આવે અને તેઓ આ કોન્સેપ્ટને આગળ વધારવા માટે આપણને સહભાગી થાય. ટૂંકમાં આ જનજાગૃતિ માટે તેમજ શાળાના બાળકોનું એક સિદ્ધિ પ્રાપ્ત થાય તેના માટે આપણે આ નિપુણ પખવાડિયા કોન્સેપ્ટ પણ આપણે ઉજવવાનો છે. આ નિપુણ પખવાડિયા કોન્સેપ્ટ છે તે સમુદાયની ભાગીદારી, શાળા સાથે જોડાણ અને આપણું પ્રાથમિક શિક્ષણના તમામ બાળકો, તમામ શાળાઓનું જે શિક્ષણ છે વેગવંતું બને તેના માટે ખાસ આ કોન્સેપ્ટ આપણે મૂકવામાં આવેલો છે. આ સિવાય નિપુણ શાળા તરીકેનો પણ આપણે એક કોન્સેપ્ટ લીધેલો છે. નિપુણ શાળામાં બાલવાટિકાથી ધોરણ 5 સુધીના જે બાળકો છે તેમાં તમામ વર્ગની અંદર જે આપણે અલગ અલગ રેશિયો આપ્યો કે એ રેશિયા પ્રમાણે ઉદયમાન બાળકો, પ્રગતિશીલ બાળકો, નિપુણ બાળકો, આવો જે કોન્સેપ્ટ છે કે જે 30% સુધીના જે કોન્સેપ્ટ જે વિધાનો છે એ સિદ્ધ કરશે એ ઉદયમાન બાળકો, જ્યારે 31થી 79 જેટલા ટકાવારી પ્રાપ્ત કરે છે તે પ્રગતિશીલ બાળકો અને 80% કે તેથી ઉપરનો જે વિધાનો પ્રાપ્ત કરે છે તે નિપુણ બાળકોનો કોન્સેપ્ટ મૂક્યો છે. એ જ રીતે આખી શાળાના જે ધોરણ બાલવાટિકાથી ધોરણ 5 સુધીના જે બાળકો છે તે બાળકોનું જો અધ્યયન સિદ્ધિ આ રીતે 80% ઉપર થઈ જાય તો તે શાળાને આપણે નિપુણ શાળા તરીકે ઓળખીશું. આ રીતે પસંદ થયેલ નિપુણ શાળા કે જેણે પોતાના શાળાનો 80% ઉપરનો રેશિયો પ્રાપ્ત કરી લીધો છે તો આ શાળાને આપણે રાજ્ય કક્ષાએ સન્માનિત પણ કરવાના છીએ. આ સિવાય આપણે
નિપુણ ઉત્સવ પણ ઉજવવાના છીએ. નિપુણ ઉત્સવમાં આપણે ક્લસ્ટર કક્ષાએથી, એટલે કે શરૂઆતમાં તો શાળા કક્ષાએથી જ, શાળા કક્ષાએ આપણે જે કાર્યક્રમો કર્યા છે એ સાથે ક્લસ્ટર કક્ષાએ, તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ અલગ અલગ આપણે આના ઉત્સવ ઉજવવાના છીએ. તેમાં અલગ અલગ હરીફાઈઓ રાખીશું. વાંચન હરીફાઈ, લેખન હરીફાઈ, આવા હરીફાઈ દ્વારા આપણે આ ઉત્સવ ઉજવવાના છીએ. આ સિવાય વાંચન લેખનની જે અલગ અલગ પ્રયુક્તિઓ, શિક્ષણની નવી પદ્ધતિઓ અને TLM દ્વારા જે પણ કંઈક નવીન કરવામાં બાળકો દ્વારા આવ્યું છે, આ તમામ બાબતોનું આપણે એક શ્રેષ્ઠ પ્રકારનું પ્રદર્શન પણ યોજવામાં આવશે. જે શાળાના બાળકોએ સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હશે તેમને પણ આપણે સન્માન કરવામાં આવશે. નિપુણ ઉત્સવ કોન્સેપ્ટમાં આપણે SMCને પણ સહભાગી કરીશું, વાલીઓને પણ સહભાગી કરીશું, માતા જૂથને પણ સહભાગી કરીશું અને આ કોન્સેપ્ટ દ્વારા આ બધા વ્યક્તિ મળીને એક ઉત્સવ ઉજવશે, જેથી મારી શાળા આપણી શાળા જેવો કોન્સેપ્ટ થશે અને તમામ વાલીઓ અને SMC અને માતા જૂથનું શાળા સાથે જોડાણ થશે, જેથી આ ઉત્સવથી જનજાગૃતિ ખૂબ જ મજબૂત બનશે. સાહેબે વાત કરી એમ કે પ્રગતિને છે એ પ્રોત્સાહન એક ખૂબ સારું પ્રેરક બળ પૂરું પાડતું હોય છે. ત્યારે ખાસ કરીને આ શાળા કક્ષાએ છે કે શાળાઓએ છે કેવી તૈયારી કરવી પડશે? આમાં શાળા કક્ષાએ શાળાના આચાર્યશ્રીએ શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે કે SMC સાથે સંકલન કરવું પડશે. સાથોસાથ શાળાના તમામ સ્ટાફ સાથે મિટિંગ કરી અને આ જે કોન્સેપ્ટ છે નિપુણ ગુજરાત અભિયાન, આની સમજ આપવી પડશે. તમામ શાળા સ્ટાફે એટલે કે શાળાના આચાર્યશ્રી અને શાળાનો સ્ટાફ એ અંદરો અંદર ચર્ચા કરી અને આ નિપુણ ગુજરાત અભિયાનને સફળ કરવા માટે શાળાના બાળકોની પોતાની સિદ્ધિ જે છે તે હાંસલ કરવા માટે આમને શાળાના તમામ સ્ટાફે રોજનું એટલે કે ડે ટુ ડેનું પ્લાન કરવું પડશે. એટલે કે રોજબરોજનું આયોજન એમણે નક્કી કરી લેવું પડશે કે કઈ રીતે આ કાર્યક્રમને આગળ ધપાવવા માટે, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપણે શાળા કક્ષાએ માઇક્રો પ્લાનિંગ કરવું પડશે અને જેથી આ આયોજનથી જ બાળકોની જે સિદ્ધિ છે તે આપણે મેળવી શકીશું. સરસ વાત કરી સાહેબ શ્રી આપે કે દિવસના આયોજન દ્વારા છે આપણે એક સિદ્ધિ સુધી પહોંચી શકીશું. અને એવું જાણવા મળ્યું છે કે નિપુણ ગુજરાત અભિયાન છે એ 3 વર્ષ માટેનો છે. તો આ નિપુણતાના સ્તર માટે ત્રિવર્ષીય લક્ષ્યાંકો શું રહેશે? નિપુણ ગુજરાત અભિયાન જે છે તેમાં આ જે આપણો કોન્સેપ્ટ છે તે 3 વર્ષનો કોન્સેપ્ટ રાખવામાં આવ્યો છે. એટલે કે આ વર્ષથી જોઈએ તો 2026-27, પછી 2027-28 અને ત્રીજું વર્ષ એટલે કે 2028-29. એટલે કે આપણે જે નિપુણતા હાંસલ કરવાની છે એ છેલ્લા 3 વર્ષની અંદર તો આ પૂર્ણ કરવું જ પડશે. એટલે કે એક શાળા અને શાળાના વર્ગખંડની વાત કરીએ તો કોઈ એક બાળક છે જે 30%, 0થી 30%, એટલે કે કોઈ પણ 30% સુધીના વિધાનો સિદ્ધ કરે છે તો તે ઉદયમાન બાળક તરીકે આપણે ઓળખીએ છીએ. 31થી 79 સુધીના વિધાનો એ સિદ્ધ કરે છે તો એને પ્રગતિશીલ બાળક તરીકે આપણે ઓળખીએ છીએ. અને 80 કે તેથી ઉપર આપણે સિદ્ધ કરે છે એ બાળક તો એને નિપુણ બાળક છે. એટલા માટે વર્ગખંડ અને શાળા માટે પણ આપણે આ રીતે નક્કી કરવાનું છે. સર, આ નિપુણ ગુજરાત અભિયાન અંતર્ગત આપણા જે નિપુણતાના સ્તરો છે તેમના વિશે થોડો પ્રકાશ પાડો. હા, જરૂરથી. નિપુણતાના જે સ્તર છે નિપુણ ગુજરાત અભિયાન અંતર્ગત 3 બાબતમાં આપણે વિભાજિત કરવામાં આવ્યા છે. જે છે સૌપ્રથમ ઉદયમાન બાળકો કે જેમની સ્થિતિ 0થી 30%, એટલે કે 30%ના દાયરાની અંદર જે આવતા બાળકો છે એ વિધાનો પર આધારિત છે. ટ્રેકરના જે વિધાનો છે તે કુલ જે તે ધોરણના કુલ વિધાનોના 30% સુધીના વિધાનો સિદ્ધ કર્યા હોય તો એ ઉદયમાન બાળકોમાં આવશે. આ પછી આવશે પ્રગતિશીલ બાળક, એટલે કે 31%થી 79% સુધી, જેમાં જે બાળકો જે એના ટ્રેકરના જે વિધાનો છે તે 31%, આ પછી આવશે પ્રગતિશીલ બાળક, એટલે કે 31%થી 79% સુધી, જેમાં જે બાળકો જે એના ટ્રેકરના જે વિધાનો છે તે 31% કે તેથી વધુ અને 79%થી ઓછા તેની અંદરના જે વિધાનો સિદ્ધ કર્યા હશે તેઓ પ્રગતિશીલ બાળક તરીકે આપણે ઓળખીશું. અને નિપુણ બાળક એટલે કે જે બાળકો 80% કે તેથી ઉપરના વિધાનો સિદ્ધ કર્યા છે તો તે બાળકોને આપણે નિપુણ બાળકો તરીકે ઓળખીશું.
આમ મુખ્ય 3 જૂથમાં આપણે વહેંચેલા છે, જેને ઉદયમાન બાળકો, પ્રગતિશીલ બાળકો અને નિપુણ બાળકો તરીકે આપણે ઓળખીશું. વિવિધ સ્તરોની સાથે સાથે છે આ નિપુણ ગુજરાત અભિયાન છે એ ધીમે ધીમે પ્રગતિશીલ બની રહ્યું છે અને એમની સાથે સાથે છે કે શિક્ષકો માટે આ બાબતે છે કોઈ તાલીમનો કાર્યશાળા રહેશે કે કેમ? આ ખૂબ જ સરસ વાત કરી તમે. શિક્ષકો માટે આની તાલીમ લેવી ખૂબ જ જરૂરી છે, પણ આમાં અલગ અલગ પ્રકારે આપણે વિચારેલું છે. એટલે કે નિપુણ ગુજરાત અભિયાન અંતર્ગત રાજ્યના તમામ શિક્ષકશ્રીઓને, તમામ શાળાઓમાં પ્રાથમિક વિભાગના જે શિક્ષકશ્રીઓ છે તમામને આપણે ઓન એર દ્વારા પ્રસારણ કરીશું. એટલે કે બાયસેગના માધ્યમથી આપણે ઓન એર પ્રસારણ કરીશું, જે તમામ બાલવાટિકાથી ધોરણ 5 સુધીના તમામ શિક્ષકશ્રીઓ, શાળાના આચાર્યશ્રીએ, સીઆરસી, બીઆરસી અને બીઆરપી નિપુણ કે જે લોકો ફિલ્ડમાં આમને માર્ગદર્શન આપવાના છે તે તમામે આ ઓન એર કાર્યક્રમ નિહાળવાનો છે. આ સાથોસાથ તમે એસએમસીના સભ્યોને પણ જોડી શકો છો, માતા જૂથને પણ જોડી શકો છો, અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ, સમુદાયની ભાગીદારીવાળા વ્યક્તિઓ પણ આ જોઈ શકે, જેથી તેમને પણ આ કોન્સેપ્ટનો ખ્યાલ આવે. આ સિવાય આપણે દીક્ષા પોર્ટલ પર પણ આનો આખો કાર્યક્રમ મૂકવાના છીએ. એટલે કે આખી ઓનલાઈન તાલીમ આપણે મૂકીશું દીક્ષા પોર્ટલ પર, અને જે તાલીમ જે તે ધોરણ બાલવાટિકાથી ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4 અને ધોરણ 5 એટલે કે ધોરણ બાલવાટિકાથી ધોરણ 5 સુધીના જે શૈક્ષણિક કાર્ય કરાવતા જે તે તમામ શિક્ષકશ્રીઓએ પણ આની તાલીમ લેવાની છે અને આ તાલીમ લઈને એના આગળ જે માર્ગદર્શન, જે સૂચનાઓ આપેલી છે તેને ફોલોઅપ કરી આ તાલીમ પૂર્ણ કરવાની છે. તાલીમ પૂર્ણ કર્યા બાદ તેમને એક સર્ટિફિકેટ જનરેટ થશે. એ સર્ટિફિકેટ પણ તેમને ડાઉનલોડ કરી અને શાળા કક્ષાએ અને ક્લસ્ટર કક્ષાએ એમને આની જાણકારી પણ આપવાની છે. આમ આ જે તાલીમનો મુખ્ય હેતુ છે એ શિક્ષકો આનાથી પરિચિત થાય અને આ જે શૈક્ષણિક FLN અંતર્ગત જે કામગીરી કરવાની છે તેનાથી માહિતગાર થાય, એ ખાસ આનો ઉદ્દેશ રહેલો છે. આભાર સાહેબ, ખૂબ સરસ ઊંડાણપૂર્વક આપની માહિતી છે શિક્ષકો સુધી પહોંચશે. અને સાથે સાથે તમે વાત કરી એમ કે બાલવાટિકાથી લઈને ધોરણ 5 સુધી છે આ અભિયાન છે એ ચાલી રહ્યો છે, તો એના માટે જે શિક્ષકો છે જે રોજનું દૈનિક કાર્ય કરે છે અથવા તો દૈનિક આયોજન કરે છે એમાં કશો ફેરફાર પડશે કે કેમ? ના, જે રૂટીન કાર્યક્રમ છે શાળાઓનું, કે જે રોજનું જે આયોજન છે તેમાં સીધો કોઈ ફેરફાર કરવાનો નથી. એટલે કે જે શાળા કક્ષાનું શિડ્યુલ છે તે એનું એ જ રાખવાનું છે, પરંતુ શાળાના આચાર્યશ્રીએ પોતાનું એક આગવું આયોજન કરવું પડશે. તેના માટે આચાર્યશ્રીએ અને શાળાના સ્ટાફે સંકલન કરીને તેનું એક આયોજન કરવું પડશે. જે શાળાઓની જરૂરિયાત હોય અને શાળાનો સ્ટાફ અને શાળા જો સહમત હોય તો 0 ટાઈમ એટલે કે સમયદાન માટે પણ તેઓ કરી શકે છે. આ સિવાય શાળાના જે સમયની અંદર જ જ્યાં જ્યાં એમને જરૂરિયાત જણાય અને જ્યાં સમય મળે ત્યાં જ આ કામ કરવાનું છે. અલગથી કોઈ સ્પેશિયલ આનું શિડ્યુલ તૈયાર કરવાનું નથી. સરસ વાત કરી સાહેબ કે આયોજન છે એ કોઈ કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજન છે એ લગભગ 50% સફળતા અપાવી દેતું હોય છે. ત્યારે આપ સાહેબશ્રીને હું એવું પૂછવા માગું છું કે શિક્ષણ કાર્યની સાથે સાથે આ બધી પ્રક્રિયા શરૂ છે ત્યારે વિદ્યાર્થીઓનું ખાસ કરીને મૂલ્યાંકન છે આ નિપુણ ગુજરાત અભિયાન અંતર્ગત કઈ રીતે કરવામાં આવશે? ખૂબ સરસ વાત કરી તમે. આમાં જે મૂલ્યાંકનની બાબત છે એ મુખ્ય ભાગ ભજવે છે. એટલે કે બાળકોની સિદ્ધિ કેટલી હાંસલ થઈ છે એ આપણે જોવું હશે તો મૂલ્યાંકનથી જ ખ્યાલ આવશે. એટલા માટે સૌપ્રથમ આપણે પ્રથમ તબક્કામાં બેઝલાઇન એસેસમેન્ટ આપણે કરવાના છીએ. આ જે બેઝલાઇન એસેસમેન્ટ છે તેની અંદર પ્રશ્નાવલી આપવામાં આવી હશે. તેના દ્વારા જે તે ધોરણના તમામ બાળકોનું, એટલે કે બાલવાટિકાથી ધોરણ 5 સુધીના તમામ બાળકોનું આ પ્રશ્નાવલી દ્વારા આપણે સર્વે કરવાનો છે, જેમાં જે તે શાળાએ પોતાના વર્ગના એટલે કે બાલવાટિકાથી ધોરણ 5ના તમામ બાળકોનો સમાવેશ કરવાનો છે. અને આ સર્વે કર્યા બાદ તેની તપાસણી કરીને તમારે જોવાનું છે જે તે વિષયના જે ટ્રેકર આપવામાં આવેલા છે એ ટ્રેકરમાં આ પ્રશ્ન મુજબ કેટલા પ્રશ્નોની એને સિદ્ધિ હાંસલ કરી છે, એટલે કે કેટલા વિધાનો સિદ્ધ કર્યા છે. એ વિધાનોને આધારે આપણને ખ્યાલ આવશે કે એ બાળકો છે તે ઉદયમાનમાં છે, પ્રગતિશીલમાં છે કે નિપુણમાં. અને આના આધારે આ જે ટ્રેકરમાં જે આપણે સિદ્ધિનું જે ખરાનું ટીક કર્યું છે તેના આધારે ઓનલાઈન વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા પણ
તેની ઓનલાઈન એન્ટ્રી દરેક શાળાની કરાવવામાં આવશે અને તેના દ્વારા આખું પરિણામ છે તે જનરેટ થશે, જે તમામ બાળકનું, શાળાનું, ક્લસ્ટરનું, તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાનું કેટલું પરિણામ આવ્યું તે પણ આપણે જોઈ શકશું, જેના દ્વારા આપણને ખ્યાલ આવશે કે કઈ શાળાના અથવા તો કયા ધોરણના કેટલા બાળકો હાલ કયા જૂથમાં છે તે પણ આપણે જાણી શકીશું. આભાર સાહેબ. મૂલ્યાંકનના માપદંડો અને તેના આધારે પ્રાપ્ત થતા પરિણામો છે એ બાદની પ્રક્રિયા શું રહેશે? મૂલ્યાંકનના માપદંડો અને પરિણામ આવી ગયા પછીની પરિસ્થિતિ, એટલે કે હવે આપણને શાળા કક્ષાએ ખ્યાલ આવી જશે કે કેટલા બાળકો નિપુણ છે, કેટલા પ્રગતિશીલ છે અને કેટલા ઉદયમાન છે. આના આધારે હવે આપણને ખ્યાલ આવશે કે જે બાળકો ઉદયમાન અને પ્રગતિશીલમાં છે તે બાળકો કઈ જગ્યાએ ટ્રેકરના માધ્યમથી આપણને ખ્યાલ આવશે કે કઈ જગ્યાએ અટકી ગયા છે, ક્યાંથી તેમનો ટ્રેક હવે આગળ જતો નથી. તો તેના માટે શિક્ષક માર્ગદર્શિકા અને શિક્ષક માર્ગદર્શિકા દ્વારા વર્કશીટનો ઉપયોગ કરવાનો છે. એટલે કે જ્યાં બાળકો અટકી ગયા છે વર્કશીટ દ્વારા મહાવરો કરાવી અને તેમને આગળ લઈ જવાના છે. જ્યાં સુધી આ નિદાનની પ્રક્રિયા છે ત્યાં બાળક જ્યાં સિદ્ધ ના કરે ત્યાં સુધી આપણે ચાલુ રાખવાની છે. એટલે કે બાળકની સ્થિતિ ઉદયમાનમાંથી પ્રગતિશીલ અને પ્રગતિશીલમાંથી નિપુણમાં જ્યાં સુધી ના જાય ત્યાં સુધી આ જે મહાવરાની પ્રોસેસ છે એ આપણે સતત ચાલુ રાખવાની છે. ખૂબ સરસ સાહેબ, કે એક પછીના એક પગથિયા છે એ ક્રમશઃ આગળ વધતા રહીએ એમ નિપુણ ગુજરાતની અંતતિ તરફ આપણે છે ધીમે ધીમે ડગલું ભરતા રહીએ છીએ. ત્યારે સાથે સાથે છે કે પ્રથમ પગથિયું એવું બેઝલાઇન સર્વે, એમના બાદની પ્રક્રિયા શું રહેશે? હા, સૌ પ્રથમ જે આપણે બેઝલાઇન સર્વે કરવાના છે, એટલે બેઝલાઇન સર્વેમાં દરેક શાળાને પ્રશ્નાવલી આપવામાં આવશે. દરેક શાળા તેના ધોરણ મુજબ તેનું સર્વે કરશે અને સર્વે જે તે ધોરણના તમામ બાળકોનું કરવામાં આવશે. અને આ બાળકોનું સર્વે બાદ જે એના તપાસણી કાર્યક્રમ બાદ જે તે શાળા પોતાના બાળકો કેટલી સિદ્ધિ હાંસલ કરી છે તે ટ્રેકરના માધ્યમથી જોઈ શકે છે. એટલે કે ટ્રેકરના માધ્યમથી જોશે, જેનાથી ખ્યાલ આવશે કે કેટલા બાળકો ઉદયમાનમાં છે, કેટલા પ્રગતિશીલમાં છે અને કેટલા નિપુણમાં છે. અને આ આધારે તેમને ખ્યાલ આવવાથી તેઓ હવે પછીની પ્રોસેસ જે કરશે, જેમ કે જે ઉદયમાનમાં બાળકો છે તેના માટેની પ્રક્રિયા અલગ હશે, પ્રગતિશીલ બાળકો માટેનું અલગ કામ હશે અને નિપુણ બાળકો જે નિપુણ થાય છે તેમને આપણે રેગ્યુલર બાળકો સાથે શિફ્ટ કરીશું. એટલે કે જે બાળકો ઉદયમાન બાળકમાં છે, જે પ્રગતિશીલમાં છે અને જેઓ નિપુણમાં છે, એટલે આ જે 3 જૂથમાં જે આપણને મળશે તેના આધારે આપણે આગળની પ્રક્રિયા હાથ ધરવાની છે. જે નિપુણ બાળકો છે તેમને મેઇન સ્ટ્રીમ કરવાના છે અને આ સિવાય જે ઉદયમાન અને પ્રગતિશીલ છે તેમના માટે આપણે આગળ મહાવરાનું કાર્ય કરાવી અને તેની પ્રોસેસ ચાલુ રાખવાની છે. આભાર સર આપનો, કે આપના આવા ખૂબ સરસ માર્ગદર્શનની સાથે સાથે અમને છે એ આ પ્રવાહમાં છે એક સરસ એવી દિશા છે એ ખુલ્લી થતી ગઈ છે અને અમારો જે ધૂંધળો પ્રવાહ હતો એમને આપણે ખૂબ સરસ પ્રકાશિત કર્યો. એ બદલ ખૂબ ખૂબ આભાર. અને શિક્ષક મિત્રો વતી પણ છે આપનો હું આભાર માનું છું. સાથે સાથે નિપુણ ગુજરાત અભિયાન અંતર્ગત જે વ્યક્તિઓ જોડાયેલા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને બાળકો માટે આપણે એક નેમ લઈએ કે બાળકોને છે એ નિપુણતા સુધી લઈ જઈએ અને ખરેખર આ અભિયાનને સાર્થક બનાવીએ. આભાર.